જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગયો છું જેનું નામ છે માઇન્ડ પાવર. તો મિત્રો, મારી આ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર હું આપ બધાને ડગલે ને પગલે ઉપયોગી થાય ને એવા બધા વિડીયો રજૂ કરું છું. તો આવો આપણે માણીએ આજનો વિડીયો માઇન્ડ પાવર. મિત્રો, આપણે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરવી હોય તો સૌપ્રથમ આપણા મનની અંદર એનો વિચાર આવે છે, અને આપણું મન છે એ વિચાર આપણા મગજને આપે છે, અને મગજ છે એ એનો એક નકશો તૈયાર કરે છે. અને એ નકશો તૈયાર થઈ જાય એટલે મગજ છે એ આપણી આંતરિક ચક્ષુ, આ બહારની આંખો નહીં, અંદરની જે આંતરિક ચક્ષુ હોય છે જેને દિવ્ય ચક્ષુ કહેવાય છે, એ આંખોને આપણો જે આ મગજ છે એ નકશો આપે છે. અને પછી બધું બરાબર હોય તો એ આંખો છે ને એ ચેક કરી અને પાછું એ આપણા મન પાસે મોકલે છે. અને મન છે એ એને આપણા શરીર દ્વારા કેમ કાર્ય પાર પાડવું એની પ્રેરણા આપે છે. અને એ પ્રેરણાનો પાવર એટલો જોરદાર હોય છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણને સફળતા જ મળે છે. આ છે મનની શક્તિ, આ છે મનની તાકાત. મન આપણને કોઈ હુકમ કરે એનું નામ પ્રેરણા, અને મન આપણી પાસે પોતાનું ધાર્યું કરાવે એનું નામ તાકાત, પાવર. આ છે પ્રેરણાનો પાવર. કોઈ પણ વિચારોનું કેન્દ્ર બિંદુ હોય તો એ આપણું મન છે. સારા વિચાર કે ખરાબ વિચાર, બધાની જન્મભૂમિ આપણું મન જ છે. જો આપણને સારા સારા વિચારો કરતા આવડી જાય તો આપણે મનના માલિક બની જાય, અને જો આપણે ખરાબ વિચાર કરીએ તો આપણે મનના ગુલામ તો છીએ જ. પણ જો મનને કાબુમાં કેમ રાખવું? મન છે ને ચંચળ છે, જેમ વાળવું હોય મરી જાય એમ છે. પણ મનને કાબુમાં કેમ રાખવું એ જો આપણને આવડી જાય તો આપણા જીવનમાં સફળતા સફળતા ને સફળતા જ છે. તો મિત્રો, આ મન પાસે એક એવી તાકાત છે કે સારો ખોરાક હોય કે ખરાબ ખોરાક હોય, મનમાં છે ને એને પચાવવાની શક્તિ છે. સારો ખોરાક આપણને સારા વિચારથી મળે છે, અને નબળો ખોરાક નબળા વિચારથી મળે છે. તો મનને હંમેશા સારો ખોરાક આપો, સાત્વિક ખોરાક આપો, તો એ સારા સારા વિચારો કરશે. આપણા મનના તરંગો છે ને એ એટલા બધા ઝડપી છે કે માત્ર 1 સેકન્ડના 10મા ભાગમાં એ બદલી જાય છે. એટલે મનને આપણે જેમ વાળવું હોય એમ વળી જાય. એનો તમને એક દાખલો આપું કે આપણે 10-12 જણા ક્યાંક બેઠા હોય, આનંદ કિલોલની વાતો હાલતી હોય, બધા મોજ મજા કરતા હોય, ત્યારે આપણા શરીરમાં કંઈક અલગ જાતનો તરવરાટ હોય છે. પણ એ જ ક્ષણે કોઈ આતંકવાદી બંદૂક લઈને આવી જાય અને આપણને બંદૂક તાકીને એમ કહે કે ખબરદાર જો ભઈલા છો હોય, આ તમારી હગી નહીં થાય, તો એટલી જ વારમાં આપણા શરીરનો પાવર એટલો બદલાઈ જાય છે કે આખું શરીર આપણું થરથર થરથર ધ્રુજવા માંડે છે. ઊભું થવાની આપણામાં શક્તિ નથી રહેતી. થોડી વાર પહેલા આપણે આનંદ કિલોલ કરતા હતા અને આટલી વારમાં આપણે હાવ નબળા પડી ગયા, હાવ નબળાઈ આવી ગઈ. અને પાછા એ જ ક્ષણે ઓલો આતંકી આપણને એમ કહે કે તમારી પાસે 10 સેકન્ડનો સમય છે, જેને ભાગવું હોય એ ભાગી જાઓ, નકર આ હગી નહીં થાય. હવે એટલી વારમાં આપણામાં એટલો પાવર આવી જાય છે, એટલી ઉર્જા આવી જાય છે. થોડી વાર પહેલા આપણામાં ઊભું થવાની શક્તિ નહોતી, પણ અત્યારે આપણે 10 ફૂટની વેંડી કૂદી જવી હોય તો કૂદી જાય, એટલી તાકાત આપણામાં આવી જાય છે. આ તાકાત આવી ક્યાંથી? કહેવાનો મતલબ આ મનની શક્તિ છે. મનને તમે ડરાવશો તો એ ડરી જશે, અને મનને મજબૂત બનાવશો તો એ મજબૂત બની જશે. માત્ર એને દિશા આપવાની જરૂર છે. મન મજબૂત ક્યારે બને? સારા ખોરાકથી, સારા વિચારોથી. વિચાર છે એ મનનો ખોરાક છે. મનને સારા વિચારો આપશો તો એનું સારું પોષણ થશે, અને ખરાબ વિચાર આપશો તો ખરાબ પોષણ થશે. મન તો બધાને પચાવી જવાનું છે, પણ આપણું શરીર નહીં પચાવી શકે. માટે મનને એવી પ્રેરણા આપો, કોઈ સારા સંતોનો સંગ કરો, સારા મિત્રોની સંગત કરો, સારું સારું વાંચન કરો, તો આપણું મન મજબૂત થશે. તો મિત્રો, મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારી પણ પ્રેરણાનો પાવર વધી જાય. અને હવે આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.